એક ભાઈ મને મંદિરે મળવા આવ્યા હતા. મને કે બીપીએલ કાર્ડ વાળા તમને ઓળખે? બધું ઓળખે ને? મને કે ભલામણ કરો ને, મારી બીપીએલ કાર્ડ મને મળે. તો મંદિરે આયા તારે શું લઈને આયા? મને કે i20 કાર, i10 ને i20 આવે ને, i20 લઈને આયા. બધું i20 મૂકતા જાઓ ને બીપીએલ લેતા જાઓ. બધું તમારા જેવા ભૂખડાઓથી ભારતનું ક્યારેય સારું થવાનું જ નથી. મફત જ જોઈએ છે બધાને. મફતમાં ઝેર આપે ને તો એ ભારતવાળા લઈ જાય બાજુવાળાને પીવડાવવા. બધાને આ જોઈએ છે. આજે પણ જેટલા આવ્યા છો એ કોઈ આર્થિક લાભ માટે નથી આવ્યા, કોઈ શારીરિક જમણવારના કોઈ એવા મોટા કાર્યક્રમનો લાભ લેવા નથી આવ્યા. અહીંયા કોઈને ફૂડ કીટ, રાશન કીટ નથી આપવાની. અહીંયા જેટલા આવ્યા છે એ બીજા અનેકને ખવડાવી શકે એવા સમર્થ છે. છતાં પણ આજે આપ લાભ લેવા આવ્યા છો. આજે કંઈક સાંભળવા આવ્યા છો. આજે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યા છો. આજે કંઈક અસ્મિતા જાગૃત કરવા આવ્યા છો. પ્રોગ્રામ આ છે આપણો, હિન્દુસ્તાનીઓના હૃદયમાં બિરાજમાન રામ, કૃષ્ણ અને ઘનશ્યામ મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. આપણું મોટું બહુ સૌભાગ્ય છે. ભારત વર્ષમાં આપણને જન્મ પ્રાપ્ત થયો. આ ભારતમાં જન્મ પ્રાપ્ત થયો એ મહેસાણા જિલ્લાવાળાને સમજાવવું થોડું અઘરું છે, કારણ કે તો ડંકી રૂટમાં ત્યાં પહોંચે છે. હારા અહીં ફાવતું જ નથી. બે બેન ત્રણ વાર મેક્સિકોની બોર્ડર ને ફલાણી ઢીકણી. એક ભાઈ મન કે છેવટે ક્યાંય ના ખાય તો આફ્રિકા તો સેટ કરો, મહેણામ નહીં રહેવું. એટલે ભાઈ રહેને અહીંયા જન્મ મળ્યો છે. ભારત જેવો કોઈ દેશ નથી. આવનારા દિવસોમાં જોજો ભૂરિયાઓ આપણા ત્યાં રિક્ષા ચલાવતા હશે. આપણે લેવલ પર પહોંચાડવાનું છે ભારતને. કોણ પહોંચાડશે? સરકાર કરે, મોદી સાહેબ કરે, અથવા પ્રચારકો કરે. અને કડીવાળા, સોમેશ્વરવાળા શું કરે? હું સૈયારા જોઉં, જેઠાલાલ જોઉં, ફિલ્મો જોઉં, અંડર 19 જોઉં, વેબ સિરીઝો જોઉં, મિર્ઝાપુર, નેટફ્લિક્સ જોઉં. આપણે બધી વેબ સિરીઝો જોવી છે, નેટફ્લિક્સ જોવા છે, સ્નેપચેટમાં ટાઈમ કાઢવો છે, યુટ્યુબમાં ટાઈમ કાઢવો છે, ફેસબુક ને ઇન્સ્ટામાં 6 કલાક 7 કલાક ઓનલાઈન રહે છે. એવરેજ ઇન્ડિયન સ્પેર્સ 6 to 7 hours આફ્ટર સોશિયલ મીડિયા. 6 થી 7 કલાક સોશિયલ મીડિયાને આપે છે. કેટલાક આજે આયા હશે તો એ ભોણિયો ખોળામાં રાખ્યો છે, મોબાઈલનો ભોણિયો. આજે મેચ નથી ને ભાઈ ક્રિકેટની? હા, પકડાઈ ગયા ક્રિકેટની મેચ. હમણાં મારી ધોળકામ સભા હતી, તે બધા મારી સામે જોવે ને પાછા નીચે જોઈને હશે, રાજી થાય. મને સારું ખબર નહીં કે આ રવિવારે પાકિસ્તાનની હતી. આ રવિવાર હતી ને પાકિસ્તાન, જીતી ગયા. પાકિસ્તાનની 11 જણા કે 15 જણા સામેની જીત એ તો જીત છે જ, રાજી થવું જોઈએ, હું ના નથી પાડતો. પણ ભારતની સાચી જીત એ ખાલી ક્રિકેટની જીત નથી. ભારતની સાચી જીત યુરોપ સાથે ડીલ ઓફ ઓલ ડીલ, મધર્સ ડીલ થાય એ સાચી જીત છે. અને ભારતના ધ્વજવંદનના કાર્યક્રમની અંદર યુરોપના વડાઓ આવે. 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં યુરોપના વડાઓ આવે નહીં, વિદેશનું લશ્કર એ કર્તવ્ય પથ પર પરેડ કરવા માટે આવે. એ ભારતની જીત છે. ખાલી ક્રિકેટને જીત ના માનો. અને હવે તો આપણે ઓલિમ્પિક કરવાના છીએ, મોડી વાત નહીં. કોમનવેલ્થ અને અમદાવાદમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઓલિમ્પિક ઇન્ડિયામાં આવવું જ જોઈએ.
આખી દુનિયાને ખબર પડે કે ભારતમાં ખાલી કબડ્ડી નથી રમાતી, હાકળ હત્તાળીન થપ્પોન નાગોલચૂન હાતોલિયું ઓમલી પીપળીન, હવે અંબોલીઓ નથી ને પીપળીઓ નહીં. હવે આ બધી ઓલિમ્પિકની ગેમ રમાડવાની છે. આખી દુનિયાના લોકો ઇન્ડિયામાં રમવા આવશે. થવું જોઈએ, જબરજસ્ત થશે. ભારતનો બધી બાજુથી ઉત્કર્ષ થયો છે અને હજી ઉત્કર્ષ થવો જોઈએ. આજે મારે થોડીક દેશની પણ વાત કરવી છે, મારે હિન્દુત્વની પણ વાત કરવી છે. અને ખાલી હિન્દુત્વ નહીં, તમે જે બેઠા છો ને અહીંયા બેઠા બધાને લાભ થાય એવી વાત કરવી છે, બધા સુખી થાય એવી વાત કરવી છે, બધાના જીવનમાં સમૃદ્ધિ આવે એવી વાત કરવી છે. ભારતના આપણે વાસી છીએ અને આપણને ખબર નથી કે હારું હું ભારતનો છું, ખબર જ નહીં. અમે પરદેશ ગયા હતા અમેરિકા, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ અમારે જવાનું હતું, 2-3 કલાકનું ટ્રાવેલિંગ. તે ગાડીમાં પાછળ સામાન મૂકીને સીધા પાટલી સીટ પર બેસી ગયા. ઉજાગરા બહુ હોય, 1:30-2 રાતે વાગ્યા હોય, પાછું ટ્રાવેલિંગ કરવાનું. તે પાછળ બેઠા ને થોડી વાતો કરીને સૂતા હતા. ઉતર્યા તે જે તેડવા આવ્યા હોય ને છોકરાઓ ને બધા, તે મારી સામે જોઈને કે વાહ સ્વામી વટ પડે છે ને કાંઈ. એટલે અમારે શું વટ પડે, એવું પહેર્યું જુડિયો બુડિયોનું કંઈ છે નહીં, જુડિયોનું નથી, ટ્રેન્ડનું નથી, રેબનના ગ્લાસ નથી, શું વટ પડે. મને કે વાહ તમે તો રોલ્સ રોયસમાં બેહીને આવ્યા. મને હારી ખબર નહીં હું રોલ્સમાં બેઠો હતો. પાટલા બાયણાથી સીધા ચડી ગયા એટલે આગળ પેલું બોર્ડ જોયું ના હોય ને, પેલું સાઇન બાઇન રોલ્સ રોયસની. મને કે સ્વામી આ 5-7 કરોડની ગાડી છે અને એમાં તમે બેસીને આયા, જમાવટ કહેવાય. તે મેં પેલા ડ્રાઈવરને કીધું યાર પહેલા કેવું જોઈએ ને તો થોડુંક ઓમમ થાત. રોલ્સમાં બેઠા હતા પણ હારી ખબર જ નહોતી, એમાં મજા લેવાઈને રહી ગઈ. ઘણીવાર આપણી પાસે શું છે ને આપણને ખબર નથી હોતી. નાનાલાલે લખ્યું છે, આકાશમાંથી ધ્રુવ તેજ ઢોળે, એવો તપે છે આજ ઇતિહાસ ખોળે, ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત, એ આર્યની ભૂમિ તણો પ્રકાશ. આપણી પાસે જ છે પણ ખબર નથી. કલામ સાહેબ DRDOમાં વર્ક કરતા હતા, બેરેલિયમની જરૂરિયાત પડી, બેરેલિયમ ધાતુ. કલામ સાહેબે તપાસ કરી, ટીમ બનાવી. વન ઓફ કલામ, સેકન્ડ TN શેષાન, બીજા સતીશ માધવન, 3 જણાની કમિટી બનાવી. તપાસ કરો બેરેલિયમ ક્યાંથી આવે છે. જેમ આપણે સોલારની ચીપ આપણા ત્યાં હજી બનતી નથી એટલી, ચાઇનાથી આવે. આ બુલેટ ટ્રેન ક્યાંથી લાવવાના આપણે, ક્યાંથી લાવવાના બુલેટ ટ્રેન? જાપાન, જાપાનથી લાવવાના. હમણાં વાત છે છેલ્લે બધાની. 140 કરોડનું ઇન્ડિયા અને 12 કરોડના જાપાનમાંથી અલગ ટ્રેન લાવવાની. ઢોકળી પાણી લઈને ડૂબીને ભરવું પડે. 12 કરોડના જાપાનમાંથી ટ્રેનનું લાવવાનું, પાછા ઠાઠા આપણા. આ ટ્રેન આપણે બનાવી શકતા નથી. બેરેલિયમની તપાસ કરી તો અમેરિકામાં કે છે, અમેરિકાએ ના પાડી દીધી કે ભારતને ના આપી શકીએ, કારણ કે તમે રોકેટમાં મિસાઇલમાં વાપરવાના છો. કલામ સાહેબ કે તપાસ કરો અમેરિકા ક્યાંથી લાવે છે. અમેરિકામાં છે ખાણો, અમેરિકામાં ખાણ જ નહીં. ક્યાંથી લાવતા હતા તો અમેરિકા જાપાનથી લાવે છે. તપાસ કરો જાપાનમાં છે ખાણ તો કે જાપાનમાં ખાણ નથી. જાપાન ક્યાંથી લાવે છે? ઇન્ડિયાથી લાવે છે. રો મટીરિયલ જાપાનમાં જાય, જાપાનવાળા સરખું કરે, પ્રોસેસ કરે, અમેરિકાને આપે, અમેરિકા પેકેજિંગ કરે અને જગત જમાદાર બનીને બીજા દેશોને વેચે. એટલે નાની પાલખીવાલાનું એક વાક્ય છે, ઇંગ્લિશ સમજતા હોય ધ્યાનથી સમજજો. વી આર લાઈક ડોંકી, ઇટ ડઝન્ટ નો વોટ ઇટ કેરીઝ. ગધેડાની પીઠ ઉપર સોનું મૂકો, ચાંદી મૂકો, પિત્તળ મૂકો, તાંબુ મૂકો, ટંગસ્ટન મૂકો, પ્લેટિનમ મૂકો, માટી મૂકો, પથરા મૂકો. ગધેડાને વજન સાથે નિસ્બત છે, કન્ટેન્ટ સાથે નહીં.
વજન કેટલા વર્ષ જૂની અમારી સંસ્કૃતિ, ખાલી વજન. 1000 વર્ષ જૂની સંસ્કૃતિ, લાખ વર્ષ જૂની સંસ્કૃતિ. પણ સંસ્કૃતિમાં શું? એ કન્ટેન્ટ છે, એ જાણો. યથા ગર્દભ ભારવાહી ભારસ્ય વેતા ન તુ ચંદનસ્ય. ગધેડાની પીઠ ઉપર માટી મૂકો કે ચંદન મૂકો, એને સરખું છે. આજનો કાર્યક્રમ એના માટે છે કે આપણે કોના વાહક છીએ. આપણે હિન્દુસ્તાનના સંતાનો છીએ, ખબર નથી આપણને. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ હતા યોગીજી મહારાજ, જેમના સંકલ્પે ગાંધીનગરનું અક્ષરધામ થયું અને દિલ્હીનું અક્ષરધામ થયું. આ યોગી બાપા બહુ ભલા ભોળા સંત હતા. તાળીઓ પાડ્યા કરે, કીર્તન ગાયા કરે, સરસ. પણ સનાતન ધર્મમાં સૌથી મોટી ક્રાંતિ જો કોઈએ કરી હોય તો બ્રહ્મ સ્વરૂપ યોગી મહારાજે કરી છે. અત્યાર સુધી ભણેલા ગણેલા સાધુ હિન્દુ સંસ્થામાં ભાગ્યે જ હતા. અને યોગી બાપાએ સંકલ્પ કર્યો કે મારે ગ્રેજ્યુએટ થયેલા સાધુ બનાવવા છે. અલા, સાધુ કોણ થાય? જેને ગામમાં કોઈ રાખે નહીં, નોકરી ના મળે, છોકરી ના મળે, પરીક્ષામાં નપાસ થયો હોય, બ્રેકઅપ થઈ ગયું હોય, હાવ નવરો હોય ને પોંજરાપોળમાં મૂકવા જેવો હોય, એના બાજુ મોકલે વસુકેલી ગાયની જેમની. યોગી બાપા કે મારે એન્જિનિયર થયેલા સાધુ કરવા છે, ડોક્ટર થવા. અને તમને જાણીને આનંદ થશે કે સૌથી પહેલા ગુજરાતના ભારતના એજ્યુકેટેડ સંત કોઈ થયા હોય તો એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 1955માં બીએસસી એગ્રીકલ્ચર કર્યું. ડોક્ટર સ્વામી ડોક્ટર થઈને સાધુ થયા. રામસ્વામી એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થઈને સાધુ થયા. આ યોગી બાપા ભણેલા ગણેલા સાધુ બનાયા. એ યોગી બાપા ગુજરાતી સાવ સાદું બોલતા, પણ સનાતનના પાયા પાતાળે નાખતા. ચિન્મયાનંદ સ્વામી, ચિન્મય મિશન ચાલે છે સાઉથ મિશનમાં, બહુ સારી પ્રવૃત્તિ સ્કૂલો ચલાવે છે. એ ચિન્મયાનંદ સ્વામી બોલતા, ઉપનિષદ પર લેક્ચર આપે. પેલા તો ઉપનિષદો સમજવા જ અઘરા છે, અને ઉપનિષદ પર ઇંગ્લિશમાં લેક્ચર આપે. એમે વેશ વૃણુતે તેને લભ્ય તનુમ સ્વામ, એનું ઇંગ્લિશ બધું સમજાવવાનું, ફાંકડું ઇંગ્લિશ બોલે. એ ચિન્મયાનંદ સ્વામી પોતાના પ્રવચનમાં યોગી બાપા આગળ શું બોલ્યા? मैं सालों से लंदन जाता हूं, उपनिषद पर लेक्चर देता हूं, लोगों को हिंदुत्व समझाता हूं, लेकिन आज तक हिंदू का एक स्थान मैं लंदन में बना नहीं पाया. और ये जोगी बापा 5 चौपड़ी पढ़ा हुआ, एक दफे लंदन गया और चर्च में हिंदू मंदिर बना के आ गया. યોગીજી મહારાજ 1970માં લંડન ગયા અને ચર્ચ વેચવા કાઢ્યું હતું ઇઝલિંગ્ટનમાં. એમાં હિન્દુ દેવી દેવતા પધરાયા. ઇંગ્લેન્ડમાં સૌથી પહેલો ભારતીય કોઈ સંતે હિન્દુત્વનો જય જયકાર કર્યો હોય એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હતા. એ યોગી બાપા અમૃત મહોત્સવ એમનો ગોંડલમાં ઉજવાતો હતો 1967ની સાલમાં. અમૃત મહોત્સવમાં હજારો લાખોની મેદની, અને એમાં દુલાભાયા કાગ આયા હતા. દુલાભાયા કાગ એટલે સૌથી વધારે રાજભા સમજીએ. આપણને બધા દુલાભાયા કાગ હું એ સમજાય નહીં નવી પેઢી. તારે એ દુલાભાયા કાગે પહેલી વાર યોગી બાપાના દર્શન કર્યા. પછી એને એમ થયું કે આ સંતને મારે વ્યક્તિગત મળવા જવું છે. તો સભામાંથી છૂટ્યા પછી ગોંડલ મંદિરે આવ્યા, અક્ષર મંદિરે. પ્રમુખ સ્વામી મળી ગયા કે મારે યોગી બાપાને મળવું છે. પ્રમુખ સ્વામી મહારાજ એમને લઈ ગયા તો યોગી બાપા બેઠા બેઠા તાંદળજાની ભાજી તોડતા હતા. અને દુલાભાયા કાગનું કવિ હૃદય બોલી ગયું, આ બાપો હમણાં હજારો લાખોની જનમેદની સામે સ્ટેજ પર બેઠો તો
અને બાપો અત્યારે નિર્માનીપણે તાંદળજાની ભાજી તોડે છે. અને એમણે કીર્તન લખ્યું, જોગી જોયા જોવાનું બીજું કાંઈ ન રહ્યું લે લોલ. કાગ વાણી લખી નાખ્યું. અને જોગી બાપાને મળ્યા પછી બીજું કાંઈ લખ્યું નહીં. પદ્મશ્રી એવોર્ડ વિજેતા આ દુલાભાયા કાગ. પણ સંતનું કાર્ય આ છે, આપણને જગાડે છે. માતા સુવડાવે અને સંત જગાડે. માતા સુવડાવે, સુવડાવવું પણ અગત્યનું છે, પણ અમુક સમય પછી ઊંઘમાંથી જાગૃત થવું એ અગત્યનું છે. જેનો ભાઈ 14 વર્ષ સુધી જાગતો હોય એવા રામને ક્યારે વાંધો ના આવે, પણ જેનો હગો ભાઈ કુંભકર્ણ હુઈ ગયો હોય ને એવા રાવણને જ વાંધો આવે. સમજાય છે ને? જેનો ભાઈ 14 વર્ષ જાગે છે પછી શું વાંધો આવે? જાગ્રત રહેવાનું છે. પણ આપણને આપણી ઓળખ નથી, ખબર નથી.